નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહાસંમેલન તારીખ 13/4/2024ના રોજ ખેડાના ગોબળજ ગામે આવેલા એક રિસોર્ટમાં કાર્યક્રમ યોજાયો હતો અને 10થી 12 હજાર જેટલા જનસમૂહ લોકસાગર અહીંયા ઉમટી પડ્યા હતા। અને એક કાર્યક્રમનું આપણે હવે સીધો આ બીજો વ્લોગ છે, બીજો ભાગ છે, એ હવે સીધો જ આપણે નિહાળીશું। અને ગોઠવાઈ જાજો 15-20 મિનિટ બાદ જ્યાં માલધારી સમાજ ભેગો થતો હોય મંત્રીશ્રી દેવુસિંહ સાહેબના પુત્ર પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ માલધારી સમાજ એમનું સ્વાગત કરે છે। અને જ્યાં સમાજની એકતા હોય, હમણાં એક સાહેબની મીટિંગ હતી ત્યારે એક આપણો યુવાન બહુ સરસ મજાની વાત કરી હતી કે એક ટીટોડીનું ઈંડું, ટીટોડીના ઈંડા દરિયાને પાર હોય, એ ટીટોડીના ઈંડા દરિયાના પાર હતા, પાર ઉપર પાણી આવ્યું, ઈંડા પાણીમાં જતા। જાણીતા લોકગાયક મહેશભાઈ રબારી સમાજ સંગઠનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરી રહ્યા છે। આ હાઈવે રોડ ઉપરનો પ્રવેશ દ્વાર છે અને મહેમાનો હવે લગભગ આવવાની તૈયારી છે, એટલે ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લાના અન્ય ધારાસભ્યો બધા સાથે અત્યારે આવશે અને એમનું ભવ્ય સત્કાર સ્વાગત અહીંયા કરવા માટે માલધારી સમાજના યુવાનો પરંપરાગત બીજા નંબરના ગેટ છે, ત્યાં શ્રીનાથજી ભગવાનની સરસ પ્રતિમા અહીંયા રખાઈ છે। માલધારી મહાસંમેલન અત્યારે યોજાનાર છે, એમાં ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અત્યારે હવે આવી ગયા છે અને અન્ય ધારાસભ્ય અને બીજા મહેમાનો પણ આવ્યા છે। મિત્રો, જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં અત્યારે ખેડા, માતર, ધોળકા, દસકોઈ, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, કઠલાલ, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માલધારી ભાઈઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે અને બધા અત્યારે કાર્યક્રમના સ્થળે છે અને ઉમેદવારે દેવુસિંહનું સ્વાગત કરી અને તેમને મંચ તરફ દોરી લઈ જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં યુવાનો એમની સાથે પારંપરિક જે નૃત્ય છે, હુડો એમ કહેવાય છે, એ હુડા ડાન્સ સાથે અત્યારે માલધારી યુવાનો બધા અને આગેવાનો બધા મંચ તરફ જઈ રહ્યા છે। 10થી 12 હજાર જેટલા નાગરિકો અત્યારે માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે અહીંયા। કાતુભાઈ મુખી, મહેશભાઈ મોધવા, કનુભાઈ આપણી વચ્ચે સાહેબ એક મિનિટ કે દિલ્હીમાં ખબર પડી છે જે હાથ ઊંચા કરીને જે ન બોલેલી ઠાકોરની સોગન છે, આપણા ઠાકોરની સોગન છે। હા, હું તો કલાકાર છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ। ये बात जय हो, હવે ખબર પડે ને। મિત્રો, માલધારી મહાસંમેલન કાર્યક્રમ પૂર્વેનો જે નજારો હતો, કાર્યકર્તાઓ હતા, એનો બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છીએ અને આ બીજો બ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ। ઝડપથી મંચ ઉપર આવીએ, આપણે એકવાર જોરદાર પાઘડી અમારો તાજ છે અને લાકડી અમારી નાદ છે, આવો જ આપણા માલધારીઓનો અંદાજ છે। એકવાર જયઘોષ કરીશું, જય રણછોડ, બંને હાથ ઉપર કરીને ભારત માતા કી વંદે વંદે।
જેવા સફેદ પરિધાન. સર્વે સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત છે. સર્વેને વિનંતી કે આપણા કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. ત્યારે ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને ખાસ કરીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવામાં આ માલધારી સમાજનો સિંહ ફાળો છે. દૂધ, દેવ અને દેશદાસ એ માલધારી સમાજ. જેટલા પણ આગેવાનો અને સૌ કાર્યકર્તા મિત્રો છે એમને વિનંતી કે આપણે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. પાછળ જગ્યા પણ છે અને એકવાર બંને હાથ ઉપર કરીને જયઘોષ કરીએ. ભારત માતા કી, દ્વારકાધીશ કી. ઝડપથી આજે આપણી વચ્ચે સમાજના આગેવાનો છે. જનપ્રતિનિધિ સુધી પોતાની ઓળખ બનાવી છે. સાહસ, અનુશાસન, સંવેદના, કાર્યદક્ષતા, अध्यात्म, मानवीय अभिगम, पढ़कर परिवार भाव लेकिन दीप जलाना कहाँ मना है. એટલા માટે ચલો જલાય દીપ વહાં જેમણે પોતાના કાર્યતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. એટલે જ તેને બચાવવા, સાચવવા અને વિકસાવવાના અથાગ પ્રયાસ આ માલધારી સમાજ દ્વારા કરવામાં આવે છે. देश के हित हम जिएंगे, देश हित मर जाएंगे, देश के जो काम आए. આપણે સૌ આપણું સ્થાન ગ્રહણ કરીએ. આ તરફ મંચની જમણી તરફ જેટલા પણ મહાનુભાવો આગેવાનો છે સર્વેની વિનંતી કે આપણે સૌ ખુરશીની અંદર બિરાજમાન થઈએ અને ઝડપથી આપણું એકવાર સૌના સાથથી જ, વિશ્વાસથી અને સૌના પ્રયાસથી જ સારો બની રહેશે. સ્ટેજ ઉપર બિરાજમાન અમારા અહીંના 7 વિધાનસભા સંબંધિત મિત્રોને બોલાવતા હોય તો એટલા પૂરતો સીમિત હોય. આજે ખેડા લોકસભા સીટની અંદરના 7 વિધાનસભાના આજે ખેડા જિલ્લા માલધારી મહાસંમેલન આપણે રાખ્યું છે. માલધારીમાં આપણે હવે પહેલી એક જ વાત કરી દઉં કે આપણે માગવાનું નથી અને માલધારી બધાને આગળ લઈ જવાની, બધાને પગભેર કરવાની જે નેમ લીધી છે અને એ નેમને પાર પાડવા દ્વારકાથી દાણું સુધીનો માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ક્યારેય જુદા થતા હોતા નથી. આપણો ઘણા કહેતા હોય કે ક્યારેક અમુક આગેવાનો એક જ વાત કરે કે ભાઈ આપણે ભાજપની સાથે એટલે ભાજપની સાથે. આપણે સમાજનું આ વિકાસ. ધન્યવાદ શ્રી કાળુભાઈ. એકવાર જય ઘોષ કરીએ. ભારત માતા કી. હું આમંત્રિત કરીશ મંચ પર શ્રી કાળુભાઈ નેસરા, જગાભાઈ ધોળકાથી અને શ્રી ભરતભાઈ સરપંચિયાળાથી. તેમને વિનંતી કે તેઓ મંચ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. જ્યાં માનવી ત્યાં સુવિધા. આ સંકલ્પને ચર્ચની અંદર એક કાયા પલટ થઈ છે અને એના સૌ પ્રતિનિધિઓ આપણી વચ્ચે હવે હેટ્રિક એ ગુજરાતની અંદર લગાવવાની છે. હું આમંત્રિત કરીશ શ્રી મહેશભાઈ મુંદવાને, માતર તાલુકાના નાનું એવું અસામલી ગામ, જે ગામમાં સૌથી વધુ ભરવાડ સમાજના શિક્ષિત યુવાનો છે. સાથે સાથે આજુબાજુના વિસ્તારના પ્રશ્નો માટે હર હંમેશ ખડે પગે રહેતા અને વિવિધ સહકારી માળખાઓ સાથે જોડાયેલ મહેશભાઈને આમંત્રિત કરીશ સ્વાગત ઉદ્બોધન માટે. એકવાર જોરદાર તાળીઓથી શ્રી મહેશભાઈનું સ્વાગત કરીએ. નમસ્તે. જય દ્વારકાધીશ, જય નગાલાખાના ઠાકર, જય વડવાળા. અહીંયા આપણા બધાની વચ્ચે ઉપસ્થિત પધારેલ તમામ ધારાસભ્યશ્રીઓ, આટલી વિશાળ સંખ્યામાં જેના હાથમાં આ સમાજનું અને દેશનું ભાવિ છે એવા મારા નવલોહિયા યુવાનો તથા ડિક્શનરી ઓફ ગોલ્ડ કે અસત્ય શબ્દ એ મૂર્ખાની ડાયરીમાં હોય છે.
માલધારી મહાસંમેલનની અંદર મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા છે. આ સાથે અન્ય સમાજના યુવાનો પણ અહીંયા સમર્થનમાં આ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા છે. જે પૈકી નવાગામના આ રમતુભાઈ છે, સહકારી યુવા લીડર છે અને નવાગામ સેવા સહકારી મંડળીના ચેરમેન રમતુભાઈ છે. એમની બાજુમાં પિન્ટુભાઈ ઊભા છે, જે ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને અત્યારે સભ્ય પણ છે. આ સાથે લાખાભાઈ છે મહાદેવપુરાના, એ પણ સામાજિક યુવા આગેવાન છે. અને અહીંયા દેવસિંહના પુત્ર યુધિષ્ઠિરભાઈ પણ છે અને એ સાથે મોન્ટુભાઈ યુવા ભાજપના લીડર છે. બધા જ આ યુવાનો કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત છે. ડાયરેક્ટ એમના આપણા પ્રશ્નોની રજૂઆત કરીશું. એની હું એમના વચ્ચે સમાજને એને ગુરુ દ્રોણને કહ્યું, ગુરુજી મને ધાડ નહીં દેખાતું, પાંખડા નહીં દેખાતા, નથી દેખાતું, આકાશ બતાવી કે કાંઈ નથી દેખાતું નથી, પણ મને પક્ષીની આંખ દેખાય. હવે તમે મને આજ્ઞા કરો તો એની આંખ જોઈ દઉં. એમ આ સમાજને હાલમાં દેવસિંહભાઈ દેખાવા જોઈએ, ભાજપ દેખાવી જોઈએ અને પક્ષીની આંખની જેમ 7 તારીખે જે વોટિંગ થાય એ કમળના બટન, બીજું કોઈ નિશાન જોવાની જરૂર નથી. કમળના બટન સામેનું, કમળના નિશાન સામેનું બટન દબાવી સમાજ સાથે ઓતપ્રોત થઈ રહ્યા છે. બીજા સમાજ સાથે આપણે પણ સંબંધો છે, તો આપણે એમના માટે નાની મોટી ચૂંટણીઓ, નાના મોટા પ્રસંગોમાં એમને સાથ સહકાર આપ્યો છે. તો તમે એમને એક મેસેજ છોડો કે ભાઈ અમે આટલા બધા આપો, મારો માલધારી માતરમ. ધન્યવાદ. લોકશાહીનો આ મહાપર્વ આપણો દરેક મત એ ભારતને વધુ મજબૂત કરશે. એવી જ રીતના ગુજરાત નહીં, ભારત અને વિદેશની અંદર પણ આજે દરેક સ્થાન ઉપર એક બ્રાન્ડ નેમ પહોંચ્યું હોય ને, તો એ છે અમૂલ. અમૂલ ડેરીના ચેરમેન આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી વિપુલભાઈ પટેલનું એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત. હું તેમને નિવેદન કરીશ કે તેઓ પ્રસંગોચિત સ્વાગત કરે. ભુવાજી હમણાં મેં નામ સાંભળ્યું અને બધા આગેવાન અમૂલના ચેરમેન તરીકે મને આજે ઊભો કર્યો છે. પરંતુ અમૂલ સ્થાપવી જોઈએ એવા વિચાર જે સરદાર પટેલને આવ્યા એ તમારા સમાજને જોઈને આવ્યા. કારણ કે માલધારી સમાજે જે દૂધ અમૂલમાં દૂધ લેવા અને જે દૂધ તમારા સમાજમાં અહીં આવે છે એ બીજા સમાજ આપી નથી શકતા. પરંતુ સાથે સાથે તમે બધા અને મારા આવ્યા પછી એક જ વર્ષના કાર્યક્રમમાં મેં 24 મંડળીઓ માલધારી સમાજમાં સ્થાપી છે. નવી 24 મંડળીઓને મંજૂરી આપી. માન્ય મહેશભાઈ મુખવા, ભવાનભાઈ પાર્લાના બીજા આગેવાનો, ભુવાજી સમાજના આગેવાનો, વડીલો, આપ મહેશભાઈએ વાત કરી, વિપુલભાઈએ કહ્યું તેમ આપને ખ્યાલ હશે કે 2000 પહેલા કાળિયા ઠાકરનો જન્મ થયો હોય એ ભારત માતાની જય બોલવાની છે. બે હાથ ઊંચા કરીને બોલીશું, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય દ્વારકાધીશ, રણ છોડે રાય કી, ગોગા મહારાજ કી. મધ્ય ગુજરાતના આ માલધારી સંમેલનમાં મંચ સેવા આપણા સાંસદ, આપણું ગૌરવ આદરણીય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, હું આમંત્રિત કરીશ શ્રી કિરીટસિંહ ડાભી, ધોળકાના ધારાસભ્ય શ્રી, કે તેઓ આ નિમિત્તે પોતાનું મનોગત વ્યક્ત કરે. જય દ્વારકાધીશ. અને અમારા વિસ્તારના મુખી કાળુભાઈ, સાથે સ્ટેજ ઉપર બેઠેલા ભુવાજી, કાબાભાઈ, અમારી સાથે વિધાનસભામાં અમારા સાથી મિત્ર એવા અર્જુનસિંહભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ અને પંકજભાઈ દેસાઈ, અને આપ સૌ માલધારી સમાજના દરેક સમાજમાંથી આવેલા યુવાન મિત્રો, વડીલો. ઘણું બધું થઈ ગયું છે પણ આપણો ધ્યેય એક છે
કે કેન્દ્રમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાનો તમારો અને આ બધા જ બેઠેલાનો એક ધ્યેય છે કે ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. અને હવે મને એવું લાગે છે આપણા વડાપ્રધાન ઉમેદવાર શ્રી દેવુસિંહભાઈને કહું છું કે 5 લાખથી વધારેનો ટાર્ગેટ હતો, પણ આજ મને બધા સંમેલનના મહારેલી જોયા પછી હવે 7 લાખથી આપણે નીચે રહેવાના નથી. આ બેઠા દરેકે દરેક, જેમ અમારા કાળુભાઈએ કહ્યું એમ કે દરેક સમાજ સાથે સંકળાયેલા એકાબીજાના કહેવાથી આ બેઠા એના કરતાં પણ આ બધું કરવાનું કારણ આ 2024થી 29નો જે સમય રહ્યો એ જે છેલ્લા 4 વર્ષથી 4 કામ કરવાના બાકી હતા છેલ્લા 40-50 વર્ષમાં એ મોદી સાહેબ. હવ ડાયરાને મારા દાદા રામ રામ. આમ તો 550 વર્ષે રામ નામની સ્થાપના થઈ છે એટલે પાયો હારો બંધાણો છે. એ પાયામાં આપણે તંત્રમાં કામે લાગવાનું છે ભાઈ. એટલે એક કમળનું ફૂલ ખેડાથી મોદી સાહેબને માટે મોકલાવાનું છે. સામાજિક આગેવાનો, યુવાનો અને ધારાસભ્યો દ્વારા પોતાનું વક્તવ્ય અહીંયા રજૂ કરાયું છે અને ત્યારે પ્રચંડ સમર્થન માટે આ ટોર્ચ લાઇટની ફ્લેશનો ચમકારો તમે જોઈ રહ્યા છો. અને હવે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ છે એ સભાને સંબોધશે. અમને ખબર પડી ગઈ, અમે બધા મિટિંગોમાંથી જ આવ્યા, કોક મિટિંગ છોડીને આવ્યા, પણ આજે ખાસ કરીને આપણી વચ્ચે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, આપણા પ્રદેશના પ્રમુખ CR પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ બધાએ સાથે મળીને આપણને દેવસિંહજીને 4થી વખત ઉમેદવાર તરીકે આપની વચ્ચે રજૂ કર્યા. અને આજે આ સભામાં ખાસ જે ઉપસ્થિત છે, અબ કી બાર વધારે આગળ હું કંઈ કહેવા માંગતો નથી, પણ બધે આ આપણો જ સમાજ છે અને મોદી સાહેબે શીખવાડ્યું છે કે આપણે કોઈ પણ સમાજ હોય એને ભારતીય જનતા પાર્ટીમાં સાથે લઈને ચાલવાનું. અને હવે ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ, જેમને સાંભળવા બધા જન્મદી અત્યારે બિલકુલ શાંત થઈ ગઈ છે. દેવસિંહ ચૌહાણ સાંભળીશું. એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ તેમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ શ્રી દેવસિંહ ચૌહાણ. બરાબર 5 વાગ્યાના બેઠા છો અને 9:30 થાય છે. આટલી બધી ધીરજથી આપ સૌ બેઠા, પહેલાં તો આપની ધીરજને હું વંદન કરું. મધ્ય ગુજરાત માલધારી મહાસંમેલન, ચૈત્ર નવરાત્રિનું પર્વ અને આવા પવિત્ર દિવસે આપ સૌને મારા જય ઠાકર, જય દ્વારકાધીશ, જય રણછોડ. મંચાસીન સન્માનીય મહાનુભાવ, મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ પરિવારજનો, ઘણો સમય થયો હોય અને વક્તા તરીકે બોલવાનું હોય એટલે કસોટી થાય, પરંતુ હું બહુ ઓછા શબ્દોમાં આ સમાજને નાનકડી વિનંતી કરવા માટે ઊભો થયો છું. ત્યારે નરસિંહ મહેતાનું મને એક ભજન યાદ આવે છે કે માલધારી સમાજ અને ભગવાન કૃષ્ણ વચ્ચે તો મામા ભાણેજનો સમય છે. નરસિંહ મહેતા એવું લખ્યું હતું કે તમે ઘર આંગણે પધારો સાંભળ્યા, તમે કૃષ્ણના ભાણેજ, તમે ભગવાનના ભાણેજ, ભરવાડના ભાણેજ. એવું છે ને? તમે નાહેતર આ તો કુળ કહું, બધાને ખબર પડે ને, કાળું મૂકીને બધાને.
આપણે એવા સમયે ભેગા થયા છીએ, કદાચ રાજકીય વાત હશે, પરંતુ હું જોઈ શક્યો છું કે પહેલી વાર આ ખેડાના આંગણે માલધારી સમાજનો મહાસંગમ અને આવું અદ્ભુત દ્રશ્ય ઇતિહાસમાં હું પહેલી વાર જોઉં છું. એકી સાથે તમામ વાળા ભેદ ભૂલીને સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદ્ભુત સંમેલન, એક પ્રકારનો મહાસાગર હું જોઈ રહ્યો છું. અને આટલા ડિસિપ્લિનમાં બેસવું જ અઘરું છે. બહુ ટૂંકા ગાળામાં આ સંમેલન થયું. કેટલાક આગેવાનો મારી પાસે આવ્યો તો, નામ નથી લેતો, એ બધા નામ તો લેવા જાવ તો 25 થાય બધાના. એ બધા સાથે બેઠો ત્યારે મેં કલ્પના નહોતી કરી કે આવું સરસ સંમેલન થયું હશે. એમણે જ્યારે એવી વાત કરી કે માલધારી સમાજને અમારે બધા એક સંમેલન કરવું છે, તો મેં તું કરો સંમેલન, પણ મને ખબર નથી. એમણે કહ્યું કે અમારે માલધારી એટલે આમાં બધા જ આવી ગયા, રબારી, ભરવાડ, આહિર, આયર, બધા સમાજને ભેગા કરી અને મધ્ય ગુજરાતનું આ સંમેલન કરવું છે. અને આજે આ સંમેલન જોયા પછી મને એક વિનંતી કરવાનું મન થાય કે ચૂંટણી 7મી મેના છે, ચૂંટણી પતી જશે, પરંતુ જો આ મધ્ય ગુજરાતમાં માલધારી સમાજ આ મહાસંમેલન જ્યારે આજે પવિત્ર દિવસોમાં કરી રહ્યા છે, ત્યારે આ માલધારી સમાજ આ મહાસંમેલન એક પ્રતિજ્ઞા કરે કે આજથી અમે સૌ સાથે મળીને અમારા આ મધ્ય ગુજરાતના વિકાસ માટે સૌ સાથે મળીને તમામ ભેદ ભૂલીને આ માલધારી મહાસંમેલનનું રજીસ્ટ્રેશન કરાવીશું. અને આ માલધારી સમાજ સૌ સમાજને એકી સાથે એક તાતડે બાંધીને સરકારની સાથે રહીને, અને આપણે જાણીએ છીએ કે આ ગોવર્ધન પર્વત કોણે ઉચક્યો છે? ગોવર્ધન પર્વત તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉચક્યો છે. જ્યારે ઇન્દ્રની સામે લડાઈ થઈ અને ઇન્દ્રની સામે લડવાનું થયું ત્યારે એ ગોવર્ધનને ઉચક્યો, ત્યારે બધાને કહ્યું કે તમે પણ તમારી લાકડીનો ટેકો આપો. આજે દેશમાં આતંકવાદની સામે, ભ્રષ્ટાચારની સામે, તુષ્ટિકરણની સામે જો કોઈએ ગોવર્ધન પર્વત ઉચક્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ઉચક્યો છે. આપણે તો માત્ર ટેકો કરવાનો છે. આપણે તો આ સમાજની સાથે રાખીને, સમાજને સૌને સાથે રાખીને જે પ્રકારે સમાજમાં છેલ્લા 10 વર્ષથી આર્થિક સામાજિક પરિવર્તનના આપણે સૌ સાક્ષી બન્યા છે. ભારતની વિદેશ નીતિની વાત હોય, સુરક્ષા નીતિની વાત હોય કે ભારતની પ્રતિષ્ઠા દેશ અને દુનિયામાં વધારવાની વાત હોય, આ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે. ત્યારે જેને આ ગોવર્ધન પર્વત ઉચક્યો છે ને, એને ટેકો કરવા માટે આવું મહાસંમેલન થયું છે. ત્યારે આપ સૌને હું નમન કરું છું. અત્યારે ખૂબ મોડું થયું છે, પણ મારી આટલી વાતને જો વિનંતીને તમે સ્વીકારો કે આજના દિવસથી જે પણ યુવાનો અને આ નવી પેઢીએ સાથે બેસીને સમાજને સાચી દિશામાં લઈ જવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કર્યો છે, તો સરકારની મદદ લેવી હોય તો જે પ્રકારે સરકારી કાગળિયા કરવા પડે, તો આ જ સંમેલન આજે એક પ્રકારનું એક સંમેલન, રજીસ્ટ્રેશન વાળું સંમેલન, સરકારની મદદ લેવા માટે અને સરકારને જ્યાં પણ જરૂર પડે મદદ કરવા માટેનું એવું અદ્ભુત સંગઠન ઊભું થાય એવી વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ જય ઘોષ કરીશું, ભારત માતા કી. આપણને કેટલા ઓળખે છે મહત્વનું નથી, પણ શા માટે ઓળખે છે તે ખૂબ મહત્વનું હોય છે. હવે હું મંચ ઉપર આમંત્રિત કરીશ રબારી સમાજને કે તેઓ પાઘડી પહેરાવીને શ્રી દેવુસિંહ ચૌહાણનું સ્વાગત કરશે. રબારી સમાજના આગેવાનો, તેમને વિનંતી કે તેઓ પાઘડી પહેરાવીને શ્રી ભરવાડ સમાજના આગેવાન ને વિનંતી કે તેઓ પાઘડી કેડિયું શ્રી મોન્ટુભાઈ દેસાઈ સમાદરા, શ્રી ગોરાભાઈ ભરવાડ ધરમપુર, શ્રી ભરતભાઈ ભરવાડ કઠતાલ, શ્રી ભરતભાઈ ભરવાડ મોમાઈ હોટલ, શ્રી પૂનમભાઈ ભરવાડ પાણસોલી, શ્રી દેવાભાઈ બાંબા પાલ્લા, શ્રી રતનભાઈ વકીલ મહીજડા, શ્રી પિન્ટુભાઈ ભરવાડ વિંજોલ, શ્રી કાબાભાઈ ભરવાડ નિર્માલીથી. મિત્રો, આ ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું આ મહાસંમેલન યોજાયું છે.
અને આ સંમેલનનો આપણે આ બીજો વ્લોગ શેર કરી રહ્યા છીએ. સ્ટેજ ઉપર વિવિધ આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આપણે આ સાથે આ બીજો વ્લોગ શેર કરીએ છીએ. વડાલાના ગભુભાઈ છે, એમનો દીકરો છે. અને મિત્રો, અબકી બાર 400 પાર આ સૂત્ર નારા સાથે મધ્ય ગુજરાત માલધારી મહાસંમેલનનો આ વ્લોગ આપણે શેર કર્યો છે. આ વિડીયો આપને પસંદ પડ્યો તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય રણછોડ, જય દ્વારકાધીશ.